રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહેતા 17 વર્ષના પિયુષ ઠક્કર પર અજાણ્યા નંબરથી એક ફોન આવે છે અને સામેથી એક યુવતીનો અવાજ આવે છે. આ યુવતી પિયુષને કહે છે કે હું શાસ્ત્રી મેદાન પાસે લીમડા ચોકમાં તારી રાહ જોઉં છું, તું મળવા આવી શકીશ કે કેમ? ને રાતના અંદાજે 8 વાગ્યાનો સમય. પિયુષ હમણાં આવું છું તેમ ઘરે કહી અને બાઇક લઈને ભેદી સંજોગોમાં ગાયબ થઈ જાય છે. ઘટના પછી ત્રીજા દિવસે પિયુષના પિતા જલારામ ઠક્કરને ફોન આવે છે અને ફોન આવનાર અજાણ્યો વ્યક્તિ જલારામ ઠક્કરને કહે છે કે તમારો પુત્ર પિયુષ અમારા કબજામાં છે, જો તમારે હેમખેમ તેને પાછો જોઈતો હોય તો ₹30 લાખ તૈયાર રાખજો. મિત્રો, અહીંયા સવાલ ઉદ્ભવે કે આ પિયુષ કોણ હતો? આ પિયુષનું ફોન કરનાર મહિલા કોણ હતી અને જલારામભાઈને ત્રીજા દિવસે ફોન કરનાર વ્યક્તિ કોણ હતો? જો આ પિયુષનું અપહરણ થયું તો પેલી સ્ત્રી અને અજાણ્યા વ્યક્તિ કે જેણે જલારામભાઈને ફોન કર્યો એમના વચ્ચેનો સંબંધ શું હતો? અને જો અપહરણ થયું હોય તો તેને પોલીસ કઈ રીતે સમગ્ર ઇન્વેસ્ટિગેશન ચલાવી અને કઈ રીતે ગુનાને ડિટેક્ટ કરે? આ બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોના અંત સુધીમાં મળી રહેવાના છે. એ પહેલાં મિત્રો, દર વખતે તમે ભૂલી જાઓ છો, આ વખતે આ ચેનલને તમારે એકને ફરજિયાત સબસ્ક્રાઈબ કરવાની છે અને એવી મારી વિનંતી છે. અને આ વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો જોડે શેર પણ કરવાની છે. સાથે સાથે એક કોમેન્ટ કરતા જજો કે તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી, એટલે કે કયા જિલ્લામાંથી અથવા તો કયા તાલુકામાંથી અથવા તો કયા શહેરમાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ફરજિયાત જણાવજો જ મિત્રો, એટલી નમ્ર વિનંતી છે. ખેર મિત્રો, આપણે આ વાતને આગળ ધપાવીએ તો ચોમાસાના દિવસો હતા. 14 જુલાઈ 2006ની આ રાત હતી. રાજકોટના ઇમિટેશન જ્વેલરીના મોટા ગજાના વેપારી એટલે કે જલારામભાઈ ઠક્કર પોતે ઘરે જ હતા. જલારામભાઈની ઓળખ માત્ર મોટા વેપારી તરીકેની જ સીમિત નહોતી, પરંતુ તેઓ દાન ધર્માદો કરવામાં પણ ક્યારેય પાછા નહોતા પડતા. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ એમના આંગણે આવી અને પુકારે કે જલારામભાઈ મને જરૂર છે, થોડાક પૈસા આપો, તો એમણે ક્યારેય કોઈને ખાલી હાથે નહોતા પાછા મોકલ્યા. અને એમનો એક દાખલો પણ બન્યો હતો. જલારામભાઈને એકનો એક પુત્ર અને એનું નામ પિયુષ હતું. એ આજે 14 જુલાઈના દિવસે ઘરે જ હતો અને તે જમીને ઊભો થયો, હાથ ધોઈને પાણી પીધું, ખાલી ગ્લાસ પાણીયારા પર મૂકી અને આ પિયુષ ટીવી ચાલુ કરે છે. ટીવીમાં શું જોવું તે મનોમન પિયુષ વિચારતો હોય છે અને વિચારોમાં ચેનલને બદલ્યા કરે છે. ત્યાં જ અચાનક તેનો મોબાઈલ રણકે છે અને સ્ક્રીન પર એક અજાણ્યો નંબર જોયો અને તરત જ પિયુષે કોલને રિસીવ કર્યો તો સામે છેડેથી ઘંટડીના રણકાર જેવો મધુર સ્વરમાં એક યુવતીનો અવાજ આવે છે. યુવતી બોલે છે કે હાય પિયુષ, કેમ છે તું? મારે તને મળવું છે અને શાસ્ત્રી મેદાન પાસે લીમડા ચોકમાં હું તારી રાહ જોઉં છું, તું જલ્દી આવજે. ને યુવાનીના આ બાજુ યુવાનીના ડગ માંડી રહેલા પિયુષને યુવતીએ સામેથી કોલ કરીને મળવા બોલાવ્યો એટલે તેના રોમે રોમમાં ઝણઝણાટ વ્યાપી ગયો. કોલ પૂરો થતાં જ પિયુષ તરત ઘરની બહાર નીકળ્યો અને યુવતીને મળવાની તાલાવેલી સાથે પોતાની સ્ટનર બાઇકને કિક મારી. કિક મારતા જ એના પપ્પા જોઈ જાય અને જલારામભાઈ પૂછે છે કે બેટા, આટલી મોડેથી તું ક્યાં જાય છે? પિયુષને તો લીમડા ચોક પહોંચવાની ખૂબ જ ઉતાવળ હતી. તેણે બાઇકને ફર્સ્ટ ગિયરમાં નાખી અને એક્સિલેટર દેતા કહ્યું કે પપ્પા, હું બહાર જાઉં છું, થોડી વારમાં પાછો આવી જઈશ, તમે ચિંતા ના કરતા. થોડી વાર પાછો આવવાનું કહીને ગયેલો પિયુષ મોડી રાત થાય છે છતાં પણ ઘરે આવતો નથી. અને આ બાજુ એમના પપ્પા જલારામભાઈને અને પરિવારને આ પિયુષની ચિંતા થવા લાગે છે. સામાન્ય રીતે તો પિયુષ રાત્રે 10 વાગે ગમે તે સંજોગોમાં ઘરે પાછો આવી જતો હતો, પરંતુ આજે તો રાતના 12નો ટકોરો વાગ્યો હતો. તેનો મોબાઈલ પણ હવે સ્વિચ ઓફ આપતો હતો, જેના લીધે પરિવારના સભ્યોએ રાજકોટમાં એમના જે સગા સંબંધીઓ રહેતા એમને જાણ કરી અને કીધું કે ભાઈ પિયુષ કોઈના ઘરે આવ્યો છે. આમ કરીને સગા સંબંધીઓએ શોધખોળ હાથ ધરી. પરિવારજનો અને સગા સંબંધીઓએ આખી રાત શહેરમાં પિયુષની શોધખોળ કરી. આ જ શોધખોળમાં સવાર પડી ગઈ પણ પિયુષના કોઈ વાવડ ન મળ્યા. હવે તારીખ હતી 15મી થઈ ગઈ. છેવટે થાકીને પરિવારજનોએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનને જાણ કરી અને પોલીસે પિયુષ ગુમ થયો હોવાનું ચોપડે નોંધ્યું અને તપાસના દોર શરૂ થયા. પિયુષની શોધખોળમાં લાગેલી પોલીસને પહેલી સફળતા મળી. બપોરના સમયે પિયુષની બાઇક લીમડા ચોકમાં આવેલા શાસ્ત્રી મેદાનના વચલા ગેટ સામે
એટલે કે કુંડાલિયા કોલેજ જવાના રસ્તા પરથી બિનવારસી હાલતમાં આ બાઇક મળી આવે છે. બાઇક તો મળી, પરંતુ પિયુષનો કોઈ હતો પતો નહોતો. પિયુષને શોધવા માટે પોલીસ સતત મહેનત કરી રહી હતી અને આમ ને આમ બીજા દિવસની રાત પણ પડી જાય છે. ઘરનો એકનો એક લાડકવાયો પુત્ર ગુમ થયાને 24 કલાક કરતાં પણ વધુ સમયના વહાણા વાઈ ગયા હતા. બાઇક સિવાય બીજી કોઈ કડી નહોતી મળી અને જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ પરિવારજનોની ચિંતામાં પણ વધારો થતો જતો હતો. આજે તેમના ઘરે જમવાનું તો બન્યું હતું, પણ કોઈએ અન્નના દાણા સુદ્ધા તેમના મોઢામાં નહોતો મૂક્યો. બધાને એક જ વાત કે પિયુષ ક્યાં હશે, પિયુષ શું કરતો હશે, એની સ્થિતિ કેવી હશે. અને સતત આવા વિચારો વચ્ચે પરિવાર જેમ તેમ કરીને રાત પસાર કરી નાખી. 16મી તારીખનો સૂરજ ઉગે છે અને પિયુષના પરિવારજનો માટે વધુ એક ચિંતાના સમાચાર લઈને આવે છે. હવે શું થશે? સતત આવી ચિંતા કરતા જલારામભાઈ એક જ આશાની કિરણ કે હવે તો પોલીસ જ કંઈક કરશે અને પોલીસ જ મારા બેટાને શોધી લાવશે. એટલે પોતે એક બીજો પણ આશા એમને ખરી કે પોલીસે બાઇક શોધી લીધી છે અને હવે મારા બેટાને પણ શોધી લાવશે. એટલે પોતાને પોલીસ પર ખૂબ આશા, અને એ જ આશા સાથે કે પોલીસ જોડેથી આજે કંઈક નવી માહિતી મળે એ જાણવા માટે પોતે પોલીસ સ્ટેશન જવાનું વિચાર્યું. જલારામભાઈ ઘરની બહાર નીકળ્યા અને ત્યારે જ તેમના મોબાઈલમાં ફરીથી રિંગટોન વાગે છે. કોલ રિસીવ કરે, અજાણ્યો નંબર. એટલે ચિંતાગ્રસ્ત જલારામભાઈ તરત જ કોલને રિસીવ કરે છે. સામે છેડેથી એક ઘોઘરા અવાજનો પુરુષ બોલે છે અને એકદમ છૂટો કે જલારામભાઈ, તમારો દીકરો મારા કબજામાં છે. જીવતો જોઈતો હોય તો 30 લાખ રૂપિયાનો વેત રાખજો. આટલું કહીને ફોન કટ કરી નાખ્યો. જલારામભાઈ તો સાવ અવાચક બની ગયા અને ફોન કટ થઈ ગયો હોવા છતાં પણ હેલો હેલો કરીને તેઓ વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અંતે તો તેમને વાત કરવામાં નિષ્ફળતા જ મળી. જલારામભાઈ સમજી ગયા કે મારા પુત્ર પિયુષને કોઈએ અપહરણ કર્યું છે અને હવે આ ખંડણી માગવા માટે કોલ આવ્યો છે. જલારામભાઈ મોબાઈલ ખિસ્સામાં મૂકી સીધા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પોલીસ સ્ટેશનના પીઆઈ MM પટેલને પોતાની ચેમ્બરમાં બેઠા જોઈ અને કીધું કે સાહેબ, થોડી વાર જ પહેલાં હું ઘરેથી નીકળ્યો અને મારા પર એક કોલ આવ્યો અને કોલ થકી મારા દીકરાનું અપહરણ થવાની મને જાણકારી મળી અને 30 લાખની એને ખંડણી માંગી છે. આ બાજુ ખંડણીની વાત સાંભળીને પીઆઈ પણ ચોકી થઈ ગયા અને તેમણે તરત જ રાઇટર ભાનુભાઈ મ્યાત્રાને બોલાવ્યા અને જલારામભાઈના મોબાઈલ પર જે નંબરથી કોલ આવ્યો હતો તેની કોલ ડિટેલ કઢાવવા માટે સૂચના આપી. જલારામભાઈને ઇમિટેશન જ્વેલરીનો મોટો હોલસેલનો વેપાર એટલે અને બીજી બાજુ એમની બજારમાં શાખ પણ સારી. ઘરેથી પૈસે ટકે પણ સુખી સંપન્ન પરિવાર. આ વાત બધાને જાણ હતી. એટલે પોલીસને શંકા ગઈ કે પિયુષનું જો કોઈએ અપહરણ કર્યું હોય તો પરિચિતે જ કર્યું હશે અથવા તો કોઈ જાણકારે જ અપહરણ માટેની ટીપ આપી હશે. પોલીસે જલારામભાઈને પૂછ્યું કે તમને કોઈના પર શંકા હોય તો કયો. પણ જલારામભાઈ સામેથી જવાબ આપે છે કે સાહેબ, મને તો કોઈના પર શંકા નથી, મારે તો બધા જોડે સારું જ બનતું. ત્યારે પોલીસે ફરીથી એક નવો કિમિયો સૂઝ્યો અને જલારામભાઈને પૂછ્યું કે તમે છેલ્લા સમયમાં કેટલા લોકોને તમારા ઇમિટેશન જ્વેલરીની શોપ પરથી છૂટા કર્યા છે અને છૂટા કર્યા હોય એનું લિસ્ટ આપો અને છેલ્લે કોને છૂટો કર્યો. ત્યારે પિયુષના પિતા જલારામભાઈ પોલીસને એક નામ આપે છે અને નામ હોય છે આશીષ કપિલભાઈ નંદા. આશીષ મૂળ તો જામનગરનો રહેવાસી, તેના પિતા કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં ફરજ બજાવતા હતા અને થોડા દિવસ પહેલાં જ આશીષ જલારામભાઈની દુકાનમાં નોકરી કરતો હતો અને કહેતો કે સાહેબ, મારે ધંધો ખુદનો કરવો છે એમ કહી અને તેણે નોકરી છોડી દીધી. આ બાજુ જલારામભાઈ પણ ખૂબ જ દયાળુ સ્વભાવના, એટલે આશીષને આર્થિક મદદ કરી અને તેને ઉધાર માલ પણ આપ્યો. આશીષ જ્યારે નોકરી કરતો હતો તે સમયે પિયુષ ઘણી વખત દુકાને આવતો, જેના કારણે આશીષ અને પિયુષ વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. જલારામભાઈ પાસેથી આટલી વિગતો મળતા આશીષ પોલીસની શંકાના દાયરામાં આવી ગયો અને પોલીસને લાગ્યું કે કદાચ આ અપહરણ પાછળ તેનો જ હાથ હોઈ શકે. અને પોલીસે આશીષને ફોન કરવાના બદલે 1-2 સભ્યોની ટીમ ગઠિત કરી અને એને તરત જ જામનગર માટે રવાના કરી. પોલીસની ટીમ આશીષના ઘરે પહોંચી તો આશીષ ત્યાં હાજર નહોતો. પોલીસે તેના પિતા એટલે કે કપિલભાઈ કોન્સ્ટેબલને પૂછ્યું કે આશીષ ક્યાં છે. આશીષને શોધવા આવેલી રાજકોટ પોલીસને જોઈને કપિલભાઈ સમજી ગયા કે નક્કી મારા પુત્રએ
કોઈક નવું કારસ્તાન કર્યું લાગે છે. એમણે ફટાફટ પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને આશીષને ફોન કર્યો કે બેટા તું ક્યાં છે? તું જ્યાં હોય ત્યાંથી તરત ઘરે આવી જા, તારું એક ઇમરજન્સી કામ છે. આશીષ બોલે છે કે પપ્પા હું રસ્તામાં જ છું, ઘરે આવું જ છું અને 15 મિનિટમાં તમારી જોડે જ પહોંચી જઈશ. આ બાજુ 15 મિનિટ જેટલો સમય વીતી જાય છે. થોડી જ વારમાં આશીષ પોતાના ઘરે પહોંચે અને ઘરમાં અજાણ્યા લોકોને બેસેલા જોઈ અને આશીષ થોડોક સચેત બની જાય અને આ બાજુ એના ચહેરાના ભાવ પણ બદલાઈ જાય. તરત સ્વસ્થતા કેળવી રૂમમાં દાખલ થયો અને કહ્યું કે હું 2 જ મિનિટમાં નાહીને આવું છું. આવું કહી અને તે બાથરૂમમાં જતો રહ્યો. 2 મિનિટ પછી જ્યારે તે બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેની રાહ જોઈને બેઠેલા પોલીસ સ્ટાફે તેને બીજા રૂમમાં લઈ જઈ અને પૂછપરછ સ્ટાર્ટ કરી. આશીષના ખભે હાથ મૂકીને પોલીસ કોન્સ્ટેબલે કહ્યું કે મિત્ર આશીષ, તારા જીગરજાન મિત્ર પિયુષનું ખંડણી માટે અપહરણ થયું છે અને આ અપહરણમાં કોનો હાથ હોઈ શકે? તને શું લાગે છે કોનો હાથ હોઈ શકે? પોલીસે અચાનક જ પિયુષના અપહરણની વાત કરતા ડગાઈ ગયેલો આશીષ ગોળ ગોળ જવાબ આપવા લાગે છે અને પોલીસને આ તેની જે વર્તણૂક હોય, તેનો હાવભાવ હોય, તેની જે જવાબ આપવાની શૈલી હોય એ જોઈ અને શંકા લાગવા માંડે છે. હવે પોલીસે આશીષને પોતાની સાથે લઈ જવાનું વિચાર્યું અને પોલીસે એને વિશ્વાસમાં પણ લીધો અને પૂછપરછ માટે જ તને રાજકોટ લઈ જઈએ છીએ, તારે સપોર્ટ કરવાનો છે અમને, એટલે તારો મિત્ર પિયુષ પાછો આવી જાય. હવે રાજકોટ લવાયેલા આશીષની પૂછપરછ શરૂ થાય છે. પોલીસમેન ભાનુભાઈ તેને અનેક તર્ક વિતર્કથી પ્રશ્નો પૂછવા માંડે છે, પણ શરૂઆતથી જ આશીષ ટસનો મસ થતો નથી. એટલે ભાનુભાઈએ યુક્તિ અજમાવી તેણે ફેરવીને આશીષને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું અને અંતે આશીષે કબૂલી લીધું કે તેણે જ પોતાના સાગરીતની મદદથી પિયુષનું અપહરણ કર્યું છે. આશીષે જ પિયુષનું અપહરણ કર્યાનું ખુલતા પોલીસે તેની પાસેથી વધુ વિગતો મેળવવા પ્રયાસ હાથ ધર્યા અને વધુ પૂછપરછ કરતા આશીષે પોલીસને કહ્યું કે રસ્તામાં પિયુષ મારો અવાજ ઓળખી ગયો હતો, જેના કારણે મેં તેને ચોટીલા પાસે ઉતારી રાજકોટ તરફ જતી બોલેરોમાં બેસાડી દીધો હતો અને આના પછી શું થયું એ તો સાહેબ મને પણ ખબર નથી. પિયુષને અમે રાજકોટના રસ્તે બોલેરોમાં બેસાડીને છોડી મૂક્યો હતો. આશીષની આ કબૂલાત કેટલી સાચી છે કે કેટલી ખોટી છે? શું આશીષ હજુ પણ કંઈક છુપાવી રહ્યો છે? આ વાતની ખરાઈ કરવા પોલીસે સૌરાષ્ટ્રમાં રજીસ્ટર્ડ થયેલી તમામ બોલેરોના નંબર મેળવીને ખરાઈ કરી. જોકે આ કવાયતમાં પોલીસને અંતે કોઈ સફળતા ન મળી. હવે પોલીસને ખાતરી થઈ કે આ બોલેરોવાળી વાત એની કદાચ આશીષે ઘડી કાઢેલી છે, મનગઢંત વાત છે. અને આ બાજુ આશીષ પણ પોલીસનો પુત્ર, અત્યંત ચાબરાક અને ખંદો વ્યક્તિ, એકદમ જલ્દીથી તૂટે એવો નહીં. એટલે પોલીસે પણ તેની ચતુરાઈ વાપરી અને તેની સાથે અપહરણમાં સામેલ વ્યક્તિના નામ મેળવી લીધા અને હવે એ દિશામાં તપાસ શરૂ કરી. આ દરમિયાન બીજા 5 દિવસ પણ પસાર થઈ ગયા, પણ આશીષ એકનો બેક ના થયો. બીજી તરફ પિયુષની કોઈ ભાળ ન મળતા આ બાજુ લોહાણા સમાજ અને ઉપલા કાંઠા વિસ્તારના ઇમિટેશનના વેપારીઓએ રાજકોટ બંધનું એલાન આપ્યું, જેના કારણે પોલીસ પર પણ એક નવું પ્રેશર બન્યું અને તાત્કાલિક પોલીસ કમિશનર કે નિત્યાનંદમે આ કેસના તપાસ અધિકારીઓને બોલાવ્યા અને પિયુષને કોઈ પણ રીતે ગમે તેમ કરીને શોધી કાઢવાની સૂચના આપી. અત્યાર સુધી પોલીસ આરોપી આશીષ સાથે માનવીય વલણ અપાવી રહી હતી, પરંતુ રાજકોટ બંધનું એલાન અપાતા અને પોલીસ કમિશનરની કડક સૂચના મળતા પીઆઈ MM પટેલ આશીષના સંપર્કમાં રહેલા 20થી વધુ વ્યક્તિની તપાસ કરી અને જેમાંથી જામનગરના સલીમ ઉર્ફે સલ્લુને પૂછપરછ માટે ઉઠાવી લાવ્યા. પોલીસે સલ્લુને આશીષની સામે રજૂ કર્યો અને સલ્લુને સામે જોતા જ છેલ્લા 7 દિવસથી પોલીસને ટલ્લે ચડાવનારો આશીષ ભાંગી પડ્યો. આશીષ પોલીસ સ્ટેશનમાં જ રડવા માંડ્યો અને રડતા રડતા પોલીસને કહ્યું કે સાહેબ, પિયુષનું અપહરણ કરી અને તેની હત્યા કર્યા બાદ અમે લાશને હિંગોળગઢના જંગલમાં સળગાવી દીધી છે. આરોપી આશીષની કબૂલાત વિશે જાણી અને પોલીસ સ્ટેશનમાં હાજર જલારામભાઈ પોક મૂડકીને રડી પડે છે. તેમને વિશ્વાસ નહોતો કે આશીષ, જેમને તેમના સગા પુત્રની જેમ રાખ્યો હતો, ધંધો કરવા માટે પૈસા આપ્યા, ઉધાર માલ આપ્યો, તેણે જ તેના પુત્રની હત્યા કરી નાખી. પોલીસે આશીષને 7 દિવસ સુધી પૂછપરછ કરી હતી. આ દિવસો દરમિયાન જલારામભાઈ પોતાના ઘરેથી જ આશીષ માટે જમવાનું લઈને આવતા, એક દીકરાની જેમ સાચવતા.
અને જેને ખવડાવ્યું, સારી રીતે સાચવ્યો, તે આશીષ આવું કઈ રીતે કરી શકે? આ વિચાર જલારામભાઈના મગજમાં સતત ચાલ્યા કરતો હતો. અને તેમના મોબાઈલમાં ફરી વખત એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. અને આઘાતમાં ગરકાવ જલારામભાઈ એક નજર પોલીસ સામે કરી અને કોલને રિસીવ કરે છે. કોલ કરનારે આ વખતે કહે છે કે તમારે જો પુત્રને જીવતો પાછો મેળવવો હોય તો પૈસા તૈયાર રાખજો, 30 લાખ પૈસા. ફોનમાં આવી ધમકી મળ્યાની વાત જલારામભાઈને ત્યાં હાજર પોલીસ કર્મીઓને કરી. એક તરફ પોલીસ કસ્ટડીમાં રહેલો આશીષ અને સલ્લુ એવું કહે છે કે અમે પિયુષની હત્યા કરી નાખી છે, તો બીજી તરફ એક અજાણ્યા વ્યક્તિનો કોલ એવું કહે છે કે તમારા દીકરાને જીવતો જોઈતો હોય તો 30 લાખ તૈયાર રાખજો. હવે આ બાજુ પોલીસ પણ મૂંઝવણમાં મુકાય છે. પોલીસ આશીષ અને સલ્લુની આખરી પૂછપરછ કરવાનું ચાલુ કરે, જેમાં અપહરણ અને હત્યામાં સામેલ મનાતા આશીષના જે અન્ય સાગરીતો હતા, મહેન્દ્રસિંહ લગધીરસિંહ સોઢા, રવિ નંદા, જિગ્નેશ દસાડિયા, મકસૂદ, મોહમ્મદ યાસીન અને દીપ્તિ પાબારીના નામ સામે આવે છે. અને આ પોલીસે તમામ શકબંધોને અટકાયતમાં લઈ અને પૂછપરછ સ્ટાર્ટ કરી. હવે પોલીસે આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને એક સ્થળે લાવ્યા અને પિયુષની જે જગ્યાએ લાશ સળગાવી હતી, જે જગ્યાએ કબૂલ્યું હતું, તે સ્થળની ખરાઈ કરવાનું નક્કી કર્યું. 28મી જુલાઈએ પોલીસની વહેનમાં બધા આરોપીઓને સાથે લઈ અને રાજકોટથી 60 કિલોમીટર દૂર આવેલા હિંગોળગઢના જંગલોમાં પહોંચી. અહીં પહોંચ્યા બાદ આશીષ અને સલ્લુએ જે સ્થળે લાશ સળગાવી દીધી હતી એ સ્થળ બતાવ્યું. ત્યાં જઈ અને પોલીસ સાથેની FSLની ટીમે હાડકાં કબજે કરી અને પંચનામું કર્યું અને હાડકાઓને DNA ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા. થોડાક દિવસો વીતે છે અને FSLનો રિપોર્ટ આવે છે, જેમાં આ હાડકાં પિયુષના જ હોવાનું છતું થાય છે. ત્યારે પ્રશ્ન બધાને ઉદ્ભવ્યો કે તો છેલ્લે ખંડણી માટે આવેલા ફોનથી કોનો હતો અને એ કોણે કેમ કર્યો જલારામભાઈને, જો પિયુષ મરી ગયો હોય તો? અને આ બાજુ જલારામભાઈને આશા હતી કે આશીષ ખોટું બોલી રહ્યો છે, મારો પુત્ર જીવતો છે, અને એમને આશા પણ હતી કે મારો બેટો જીવતો મળી જશે. પરંતુ આ જંગલમાંથી મળેલા હાડકાં અને FSLનો રિપોર્ટ જલારામભાઈની આશા થગારી નિવાડે છે. હવે જલારામભાઈ પાસે સત્ય સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નહોતો. પિયુષની હત્યા થઈ ગઈ હોવાનું સ્પષ્ટ થઈ જતા પોલીસ સામે હવે એ સવાલ હતો કે તેનું અપહરણ શા માટે કરાયું હતું. અને આનો જવાબ મેળવવા પોલીસ તમામ આરોપીઓની આખરી પૂછપરછ સ્ટાર્ટ કરે છે. મુખ્ય આરોપી આશીષ પોલીસને જે કહ્યું એ ઘણું ચોંકાવનારું હતું. પિયુષ સ્વીકારે છે કે જલારામભાઈ તેને પોતાના પુત્ર પિયુષની જેમ જ સાચવતા હતા અને અલગ ધંધો કરવા માટે પણ તમામ મદદ કરતા હતા. જલારામભાઈ પાસે કરોડો રૂપિયાની મિલકત છે તેની માહિતી મને હતી. આ દરમિયાન આશીષ કે મારી સગાઈ પણ થઈ ગઈ, એટલે મારે લગ્ન માટે પૈસાની જરૂર હતી. એટલે ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે પિયુષનું અપહરણ કરવાની યોજના બનાવી અને આ યોજનામાં નરેશ ઉર્ફે સરફ વનરાજભાઈ કટારમલ અને નરેશની બહેન દીપ્તિ સહિત જામનગરના અન્ય આરોપીઓને પણ આ ષડયંત્રમાં સામેલ કરે છે. પ્લાનિંગ મુજબ 14મી જુલાઈએ નરેશ ઉર્ફે સરફની બહેન દીપ્તિ પાસે પિયુષને ફોન કરાવ્યો અને તેને લીમડા ચોકમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં મળવા માટે બોલાવ્યો. જેવો પિયુષ મળવા આવ્યો એવો જ આરોપીઓએ તેની આંખે પાટા બાંધી દીધા અને ઇન્ડિકા કારમાં બેસાડી અને જામનગર લઈ જવાયો. જામનગરમાં રણજીત સાગર ડેમ પાસે ખોડિયારનગર કોલોનીમાં એક મકાન ભાડે રાખ્યું હતું. તેની ઓરડીમાં પિયુષને બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો. આ સમયે પણ પિયુષની આંખે પાટા જ બાંધેલા હતા. પરંતુ આ બાજુ જ્યારે આરોપીઓ અંદરો અંદર વાતચીત કરી રહ્યા હતા ત્યારે પિયુષ આશીષનો અવાજ ઓળખી ગયો અને બોલી ઉઠ્યો કે આશીષ, તે મારી સાથે એવું કેમ કર્યું? તારે પૈસા જ જોઈતા હોત તો મારા પપ્પા જોડે તું માગે એટલા અપાવી દઈ. આશીષને લાગ્યું કે પિયુષ મારો અવાજ ઓળખી ગયો છે એટલે હવે ફક્ત મારા પર જ નહીં પરંતુ આખી ગેંગ પર ખતરો વધી જાય તેમ છે. હવે પિયુષને વધુ સમય રાખવો ન જોઈએ. જો પિયુષ અહીંથી છૂટીને પોલીસને બધું કહી દેશે તો આપણે બધા પકડાઈ જઈશું. આવો ડર લાગતા તેણે પિયુષની હત્યા કરવાનો નિર્ણય લઈ લીધો અને પિયુષની હત્યા કઈ જગ્યાએ કરવી, હત્યા બાદ લાશનો નિકાલ કઈ રીતે કરવો એનું તમામ લોકોએ પ્લાનિંગ બનાવ્યું. અને આ પ્લાનિંગ મુજબ પિયુષને ઇન્ડિકા કારમાં નાખી પહેલાં તો વીરપુર અને જેતપુર લઈ ગયા, બાદમાં તેને ચોટીલા લઈ જવાયો અને ત્યાંથી હિંગોળગઢ લઈ ગયા અને રસ્તામાં આશીષે છરી પણ ખરીદી.
પિયુષને ડરાવવાના ઈરાદે જ આશીષે આ છરી ખરીદી હતી. હિંગોળગઢના જંગલમાં લઈ અને આશીષે પિયુષના માથા પર પથ્થરના ઘા મારી મારી અને મોતને ઘાટ ઉતારી દીધો. જેના પછી પેટ્રોલ છાંટી તેની લાશ સળગાવી દીધી અને જેથી કરીને આ પિયુષની લાશને ઓળખાણ પણ ન થઈ શકે. આ હત્યાના સમયે આશીષ, રવિ, નરેશ સહિતના આરોપીઓ ત્યાં હાજર હતા. આ સમગ્ર ઘટના દરમિયાન પિયુષનો મોબાઈલ આશીષે પોતાની પાસે જ રાખ્યો હતો અને રાજકોટ પોલીસ જ્યારે જામનગર આશીષના ઘરે પહોંચી ત્યારે તે બાથરૂમમાં ગયો ત્યારે પોતાનો પિયુષનો મોબાઈલ હતો એ બાથરૂમમાં સંતાડી દીધો હતો. આખરે પોલીસે આશીષના ઘરેથી પિયુષનો મોબાઈલ પણ કબજે કર્યો અને જે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ લઈ જવામાં આવ્યું હતું ત્યાં ઓળખ પરેડ કરાવી અને એ પેટ્રોલ પંપના જે કર્મચારીઓ હતા એમના થકી એ પણ નક્કી કર્યું કે 2 લીટરવાળી બોટલમાં પેટ્રોલ ભરાયું હતું. 183 સાક્ષીઓ અને પંચનામા, મોબાઈલ કોલ ડિટેલ, FSL રિપોર્ટ, DNA રિપોર્ટ જેવા 300થી વધુ પોલીસે દસ્તાવેજી પુરાવો ભેગા કર્યા અને રાજકોટ સેશન્સ કોર્ટમાં અપહરણ, હત્યા અને પુરાવાનો નાશ કરવાના ગુનામાં આશીષ, સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જ્યારે દીપ્તિ સહિતના અન્ય 6 લોકોને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવ્યા. જેમાં પાછળથી એક આરોપી નરેશ નામનો વ્યક્તિ જે નાસ્તો કરતો હતો અને રાજકોટ કમિશનરની સખત સૂચના મુજબ પોલીસે પકડવાનો ટ્રાય કર્યો. એમાં કાઉન્ટર ફાયરિંગમાં નરેશનું એન્કાઉન્ટર થઈ ગયું. આમ આ દરેક જે ગુનેગાર હતા, જે પિયુષના ગુનેગાર હતા, પિયુષનું મર્ડર કરનાર, અપહરણ કરનાર વ્યક્તિઓ હતા, એમને એમની સજા ગુજરાતની જાંબાજ પોલીસ અપાવીને જ રહી. મિત્રો, આવી જ સ્ટોરી સાંભળવા આપણી રાઠોડ સ્ટોક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અંતે જો ભૂલી ગયા હો તો આ વખતે તો ફરજિયાત કરી જ દેવાનું છે અને તમારા મિત્ર જોડે પણ આ સ્ટોરી શેર કરજો. મિત્રો, આવનારો સમય આપણી સામે કેવો આવીને ઊભો રહી જાય છે, આપણી સામે કેવા કેવા સંજોગો આવીને ઊભા રહી જાય છે, એ સંજોગો પ્રત્યે સજાગ બનવા માટે આવી જ ઘટનાઓ આપણા માટે માર્ગદર્શક બની રહી છે કે કયા સંજોગોમાં કયો નિર્ણય લેવો અને આપણે સચેત બની અને ગુજરાતને એક સેફ હેવન સ્ટેટ બનાવીએ. મિત્રો, આવી જ સ્ટોરી સાંભળવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.